તો વિદ્યાર્થીઓ આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ એની અંદર જે આપણું સ્ફટિક ક્ષેત્રવાદની પહેલાંનો જે સંયોજકતા બંધનવાદ છે તેની અંદર આપણે અભ્યાસ કરતા હતા. એની અંદર ગઈકાલે એટલે કે આગળના લેક્ચરની અંદર આપણે કઈ રીતનું અષ્ટફલકીય સંકીર્ણમાં તે આંતરકક્ષકીય એટલે કે અથવા તો નિમ્ન સ્પિન કે ઉચ્ચ સ્પિન સંકીર્ણ હોય તે આપણે સમજૂતી મેળવી અને એને આધારે તમને મેં એક છે તે હોમવર્કની અંદર પણ આપ્યો હતો. બરાબર છે? એ તમને હું માનું છું ત્યાં સુધી બહુ સિમ્પલ હતું, આવડી જ ગયું હશે. FeH2O5 જે છે તે આ તમને આપ્યું હતું અને શોર્ટમાં હું તમને કહી દઉં ફટાફટ છે તે કઈ રીતનું તમને જોવા મળ્યું હશે તે. ઓકે, એમાં આપણે ખાસ તમે જે જોયું હશે તો આ FeH2O6 જે છે એમાં 4s2 3d5 આપણે કીધું એની છે ઇલેક્ટ્રોન રચના છે તે. તો 3d5 છે એટલે એમાં નિર્બળ લિગેન્ડ છે એટલે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન, એટલે આ છે તે આપણું આમાં છે તે યુગ્મીકરણ ના થાય એટલે આ બાહ્ય કક્ષકીય સંકીર્ણ હશે. આ છે તે એમાં છે તે sp3d2 સંકરણ થયું હશે. બીજું આપણે કેવું હોય તો આ અધિક અથવા તો ઉચ્ચ ભ્રમણ અથવા તો આપણે કીધું કે ભ્રમણ મુક્ત સંકીર્ણ હશે અને અનુચુંબકીય સ્વભાવ ધરાવે છે. અને એનું આનો આકાર તો અષ્ટફલકીય જ હશે. ટૂંકમાં હું કહી દઉં છું, FeCN6માં મેં પહેલાં કહી દીધું કે પ્રબળ લિગેન્ડ છે યુગ્મીકરણ થાય એટલે જે આપણું 3d5 હતું એમાં 1 2 3 4 અને 5 એટલે 2 કક્ષકો ખાલી રહે છે. બરાબર છે? એટલે એમાં છે તે આ અંદરની ડી કક્ષક વપરાય એટલે તે આંતર કક્ષકીય સંકીર્ણ હશે. એની અંદર છે તે D2sp3 સંકરણ થશે. આ છે તે અધિક સ્પિનને બદલે છે તે નિમ્ન સ્પિન સંકીર્ણ જે છે તે નિમ્ન સ્પિન સંકીર્ણ છે તે હશે. આ અનુચુંબકીય આ પણ હશે કેમ કે એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, પણ અહીંયા આનું અનુચુંબકત્વ વધારે હશે કેમ કે એમની પાસે કેટલા તો કે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે તે છે આની પાસે એક જ છે. પણ એવું જરૂરી નથી. અહીંયા ખાસ મારો કહેવાનો અર્થ એ છે કે તે આંતરકક્ષકીય હોય તો તે પ્રતિચુંબકીય હોય, બાહ્ય હોય તે અનુચુંબકીય હોય. ઇટ ઇઝ નોટ નેસેસરી. અહીંયા આપણે જે મેઇન વસ્તુ મેં તમને કીધું તેમ જે જોવાનું છે તે શું છે તો કે એની અંદર છે તે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે કે નહીં તે, અને એનો આકાર પણ કેવો હશે તો કે અષ્ટફલકીય હશે. તો આ વસ્તુ આપણે આ બંનેના કિસ્સામાં તમે વ્યવસ્થિત રીતે જે રીતનું મેં તમને આ સમજાવ્યું હતું એવી રીતનું તમે લખ્યું હશે એવું હું માનું છું. હવે આજે છે તે આપણે બીજા એવા બે સંકીર્ણ છે એની વાત કરીશું. તો આપણે વાત કરીએ અહીંયા એના આમ તો 3 નહીં કરવી છે મારે, પણ કદાચ 3માં થોડું કોમ્પ્લિકેટેડ થઈ જશે એટલે હું 2 જ કરું. એક છે તે NiCl4 લઈ લઉં અહીંયા, NiCl4 -2, અને અહીંયા આપણે લેવું છે NiCN4 -2. તો આ સંકીર્ણ આપણા 2 છે. ત્રીજું પણ છે પણ 3 અહીંયા મારી આમ તો હું 3નું સરખામણી કરું છું, પણ 3 અહીંયા શક્ય એટલે નથી કે આપણી પાસે એટલી પૂરતી છે તે જગ્યા નથી એટલા માટે. ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ NiCl4માં તો કે અહીંયા મધ્યસ્થ ધાતુ આયન છે તે આપણો નિકલ છે. અને નિકલ માટે Z બરાબર આપણને ખબર છે કે 28 છે. એટલે ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણું થશે આર્ગોન 4s2 એટલે 18 ને 2 20 અને 3d8 થશે. પણ અહીંયા આપણો જે નિકલ છે તે Ni+2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. Ni+2 એટલે આપણું થશે આર્ગન
4s0 3d8. હવે જો આને ઇલેક્ટ્રોન પ્રમાણે લખીએ તો આપણા 1 2 3 5 4s અને આ છે તે આપણું 4p. હવે જે આ આપણી જે 3D કક્ષકો છે તે 3D કક્ષકોમાં ઓલરેડી આપણી પાસે કેટલા તો કે 8 ઇલેક્ટ્રોન છે તે ભરાયેલા છે. એટલે 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન બરાબર છે. આની અંદર છે તે આ રીતના આપણા 8 ઇલેક્ટ્રોન છે તે ઓલરેડી છે જ. તો હવે આ જે 8 ઇલેક્ટ્રોન જે છે એ હવે અહીંયા આપણો લિગેન્ડ તરીકે Cl છે. એ Cl આપણું હું પહેલાં જ કહી દઉં કે કેવો છે તો કે આ Cl આપણો જે છે તે નિર્બળ લિગેન્ડ છે. એ CFT સમજાવે છે પણ છતાં પણ એના સંદર્ભમાં હું અહીંયા તમને જસ્ટ ઇન્ડિકેટ કરું છું. એટલે આ 8 ઇલેક્ટ્રોન જે છે તેનું યુગ્મીકરણ શક્ય નથી Clની હાજરીમાં છે તે. અને એનું યુગ્મીકરણ શક્ય નથી એટલા માટે તે આપણને કયું સંકરણ દર્શાવશે એટલે એનો અર્થ એવો થયો કે ડી કક્ષક જે છે તે ડી કક્ષક આપણી અહીંયા અવેલેબલ છે નહીં બરાબર છે. એટલે આપણી જે આ 3d8 હતી 4s અને 4p છે આ કક્ષકો છે તે. એટલે હવે આપણે કીધું કે આ પ્રકારનું આની અંદર થતું હોવાથી આ ડી કક્ષક છે તે આપણને અવેલેબલ નથી. એટલે હવે એ જે ડી કક્ષક આપણી હતી તે ડી કક્ષક આપણી એઝ ઇટ ઇઝ એની અંદર જે છે તે આપણને જોવા મળશે. અને આ એક S અને 3p એટલે કે 1 2 4 એટલે આને આપણે આની અંદર જે છે તે આ તો 3d8 જ રહેશે પણ આ આપણી 4 છે તે કેવી હશે તો કે sp3 સંકૃત કક્ષક જે છે તે આપણને જોવા મળશે. આ આપણી છે તે કઈ છે તો કે તે sp3 સંકૃત કક્ષક જે છે તે છે. હવે એની અંદર આપણા 8 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવી દઈએ. એ તો છે જ ઓલરેડી 5 6 7 અને આ 8 ઇલેક્ટ્રોન જે છે તે આપણે અહીંયા છે તે આ રીતના છે તે ગોઠવાય છે. હવે આ 8 ઇલેક્ટ્રોનની જે આપણે અહીંયા ગોઠવણી થઈ એની અંદર હવે આપણી પાસે ખાલી કેટલી તો કે 4 sp3 સંકૃત કક્ષકો છે. તો એ મુજબ આપણી પાસે 4 Cl જે છે લિગેન્ડ જે છે તે દરેક એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને એની સાથે છે તે જોડાશે. એટલે કે એની અંદર આપણે જોવા જઈએ તો આને એમને હું રાખું છું. આ જે 4 આપણી sp3 સંકૃત કક્ષકો છે 4 આની અંદર તો આપણા જે 8 ઇલેક્ટ્રોન છે તે હું એઝ ઇટ ઇઝ જ દર્શાવી દઉં છું. 3 4 5 6 7 અને 8. હવે આ દરેક જે છે આપણી તે દરેકની અંદર આપણો જે Cl જે છે તે Cl માઇનસ આ છે તે Cl માઇનસ આ છે તે Cl માઇનસ અને આ છે તે આપણું Cl માઇનસ. એટલે કે 4 Cl માઇનસ આપણા જે છે તે 4 Cl માઇનસ અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને એની અંદર આ NiCl4 -2 સંકીર્ણ અહીંયા રચાય છે આપણો બરાબર છે. એક વસ્તુ લખવાની રહી ગઈ NiCl4 -2 સંકીર્ણ અહીંયા રચાયું. એટલે એનો અર્થ એવો થયો કે આની પાસે ડી કક્ષક અવેલેબલ નથી એટલે sp3 સંકરણ થયું. અને sp3 સંકરણ થાય એટલે તમે સમજી શકો કે તેનો આકાર કેવો હોય છે તો કે સમચતુષ્ફલકીય બરાબર છે. એનો જે આકાર છે તે આપણને કેવો જોવા મળશે તો કે એમનો આકાર છે તે આપણને સમચતુષ્ફલકીય છે તે જોવા મળે છે. બીજી અહીંયા અગત્યની વાત છે તે તો કે એની પાસે છે તે કેટલા તો કે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને એટલા માટે તે કેવો ચુંબકીય ગુણધર્મ ધરાવે છે તો કે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. કેમ કે એની પાસે કેટલા તો કે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલા માટે.
બીજું એક આના કિસ્સામાં આપણે આને આંતરકક્ષકીય કે બાહ્ય કક્ષકીય ન કહી શકીએ, પણ એક વસ્તુ જરૂર કહી શકીએ કે આ ઊંચું ભ્રમણ છે કે નીચું ભ્રમણ. તો અહીંયા તમે જુઓ કે 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, એટલે તે આપણે એનું ટૂંકમાં યુગ્મીકરણ થયું નથી. એટલે ઊંચું ભ્રમણ અથવા તો ભ્રમણ મુક્ત સંકીર્ણ જે છે તેવું આપણે એને કહી શકીએ છીએ. અને એનો આકાર જો આપણે દર્શાવ્યો તો Ni Cl 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 અને આખા ઉપર -2 સમચતુષ્ફલકીય આકાર જે છે તેમાં જોવા મળશે. હવે જે આપણે વાત કરવી છે તે વાત કોની કરીશું તો કે NiCN4 -2 આપણું જે છે તે NiCN4 -2 જે છે એને અહીંયા ડિસ્કસ મારે કરવી છે. તો એની અંદર જો આપણે જોવા જઈએ તો NiCN4 -2 જે છે તે NiCN4 -2 ની અંદર અહીંયા આપણે જેમ જોયું તેમ એ તો કોમન પહેલામાં છે તેમ નિકલ જ છે. અહીંયા પણ એ તો સરખું જ રહેવાનું છે. એટલે નિકલ છે એનો પરમાણુ ક્રમાંક 28 છે, એટલે એમાં આર્ગન 4s2 3d8 પહેલાંની જેમ સિમિલર થશે. હવે 4s2 3d8 જે આપણને થયું છે એમાં આપણી પાસે શું છે તો કે Ni+2, એટલે હવે 2 ઇલેક્ટ્રોન દૂર થાય. હંમેશા આપણે સંક્રાંતિ ધાતુ તત્વોમાં 4s માંથી થશે, એટલે 4s0 3d8 થશે. બરાબર ને, 4s0 3d8 જે છે તે આપણને જોવા મળશે. હવે આ 4s0 3d8 જે આપણને જોવા મળ્યું છે એની અંદર હવે આપણે શું કરીશું તો કે વી વિલ બી ચેન્જ, એને આપણે આ સ્વરૂપે લખીએ છીએ 5 4s અને આ છે તે 4p. હવે ડી કક્ષકમાં આપણા જેમ પહેલામાં જોયું તેમ અહીંયા પણ આપણા કેટલા તો કે 8 ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો એ મુજબ આપણે જોઈએ તો 1 2 3 4 5 6 7 અને આ 8 ઇલેક્ટ્રોન. પણ અહીંયા હવે બરાબર સમજજો, હવે એની અંદર શું થશે તો અહીંયા આપણો જે Cn- જે છે તે Cn- છે તે કેવો છે તો કે પ્રબળ લિગેન્ડ છે. એ પ્રબળ લિગેન્ડ છે એટલે એની અંદર શું થશે તો કે આ 3D કક્ષકના જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોનનું અહીંયા યુગ્મીકરણ થઈ જશે. એટલે કે જ્યારે એમાંથી આ આપણો સંકીર્ણ બને છે NiCN4 -2, ત્યારે એની અંદર આ જે ડી કક્ષકના ઇલેક્ટ્રોન છે તે ડી કક્ષકના ઇલેક્ટ્રોન છે તેનું આપણું 3d8 4s અને 4p છે. પણ હવે અહીંયા શું થશે તો કે ડી કક્ષકમાં જે 8 ઇલેક્ટ્રોન છે તે માત્ર ને માત્ર 4 જ કક્ષકની અંદર છે તે ભરાઈ જશે. હવે બાકી એક વધશે, એટલે એક આ ડી, આ એક s અને 2p, એટલે કુલ 4 કક્ષકો એ 3 ને 4 અને એક 4p વધશે. એટલે આ આપણને મળશે 3d, આ આપણી dsp2 સંકૃત કક્ષક અને આ આપણી એક વૈધી છે તે 4p. હવે આ બધા પૈકી આ 3D માં છે તે બધા જ ઇલેક્ટ્રોન આપણા યુગ્મિત થઈ ગયા છે. બરાબર છે, એની અંદર આપણા બધા જ ઇલેક્ટ્રોન જે છે તે બધા જ ઇલેક્ટ્રોન છે તે એની અંદર છે તે યુગ્મિત છે તે થઈ ગયા છે. એટલે એ યુગ્મિત થઈ ગયા છે એટલે ઇટ મીન્સ કે એની અંદર હવે આપણે કોઈ પણ બીજું કંઈ ઉમેરવાની જરૂરિયાત ઊભી થતી નથી. હવે આજે 1 2 3 ને 4 dsp2 સંકૃત કક્ષકો જે છે એની અંદર આપણો જે CN લિગેન્ડ છે તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. એટલે હવે આપણો છે તે અહીંયા કે NiCN4 -2 જે છે તે સંકીર્ણ જ્યારે બને છે ત્યારે આપણા આ જે છે તે 4 એઝ ઇટ ઇઝ રહેશે. જ્યારે આ જે 4 છે હવે 4p લખવાની અહીંયા મને જરૂરિયાત લાગતી નથી. તો આ દરેકની અંદર જેમ આપણે કીધું તે રીતનું કે 1 2 3 4,
આ દરેક જે છે તેની અંદર Cn છે તે બે ઇલેક્ટ્રોન યુગ્મો છે તેનું શું કરશે તો કે દાન કરશે. Cn માઇનસ Cn માઇનસ. અને આ જે સંકરણ થયું આપણે કીધું કે એની અંદર જો આપણે હવે લખવું હશે તો અહીંયા આપણે સ્પષ્ટ લખશું કે આની અંદર છે તે DsP2 સંકરણ થાય છે. DsP2 સંકરણ થાય એટલે એનો આકાર છે તે કેવો હોય તો કે સમતલીય ચોરસ છે. બીજું છે કે અહીંયા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે એનો કેવો સ્વભાવ હશે તો કે તે પ્રતિચુંબકીય સ્વભાવ જે છે તે પ્રતિચુંબકીય સ્વભાવ છે તે ધરાવે છે. કારણ કે અહીંયા આપણે કીધું તે રીતનું બધા જ ઇલેક્ટ્રોન છે તે કેવા છે તો કે યુગ્મિત છે. બરાબર છે. અહીંયા રહેલા દરેક ઇલેક્ટ્રોન જે છે તે દરેક ઇલેક્ટ્રોન છે તે યુગ્મિત છે. બીજું કે અહીંયા આપણે કહી શકીએ કે આ કેવું છે તો કે આ છે તે આપણું નીચું ભ્રમણ. કેમ કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. ગઈકાલે તમને સમજાવ્યું હતું કે ઊંચું ભ્રમણ સંકીર્ણ કોને કહેવાય અને નીચું ભ્રમણ કોને કહેવાય. તો આ આપણું જે છે તે નીચું ભ્રમણ એટલે કે નીચું ભ્રમણ. ઇટ મીન્સ કે આપણે કહીએ કે ભ્રમણ યુક્ત, ભ્રમણ મુક્ત નહીં, પણ આ કેવું છે તો મેં કહ્યું કે ભ્રમણ યુક્ત આપણો આ સંકીર્ણ છે. અને ANiCN4 ની જો વાત કરીએ તો Cn, 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 Cn અને આખા ઉપર -2 વીજભાર થશે. બરાબર છે. અને આ આખું સમતલીય ચોરસ રચના છે તે આપણને જોવા મળશે. તો આ રીતનું આપણે અહીંયા આના ઉપરથી ઘણા બધા અલગ અલગ પ્રશ્નો છે તે પૂછાય. તો એ આપણે યાદ રાખીશું કે દરેકની અંદર છે તે આપણે એને કઈ રીતનું છે તે સમજી શકીએ છીએ તે. બરાબર. એ ખાસ આપણે છે તે યાદ રાખીશું કે ભાઈ આની અંદર જે છે તે આટલા ઇલેક્ટ્રોન હશે. એટલે આમાં પ્રશ્ન શું પૂછે કે સમજાવો NiCl4-2નું ગઈકાલે મેં કીધું હતું તેમ કે ભાઈ સંયોજકતા બંધનવાદને આધારે આનું બંધારણ સમજાવો, સંયોજકતા બંધનવાદને આધારે આમનું બંધારણ સમજાવો. બેની સરખામણીમાં એવું પૂછે કે સમજાવો કે આ અનુચુંબકીય છે, આ પ્રતિચુંબકીય છે. સમજાવો આમાં sp3 સંકરણ છે, આમાં DsP2 સંકરણ છે. સમજાવો આ સમચતુષ્ફલકીય છે તે આ છે તે આપણું કેવું છે તો કે સમતલીય ચોરસ રચના છે. આવા કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે ઇન્ડિવિજ્યુઅલ પૂછવું હોય તો આ બધું લખવાનું છે. સરખામણી પૂછ્યું કે આ આમ છે અને આ આમ છે તો એમાં આપણે આ રીતની બેની છે તે વ્યવસ્થિત રીતે એની કમ્પેરેટિવલી સ્ટડી જે છે એને આપણે કહી શકીએ. પાછું હું કહી દઉં, અહીંયા મેં ટૂંકમાં લખ્યું, તમારે આખું વાક્યની અંદર છે તે વ્યવસ્થિત રીતે વાક્યોમાં લખીશું અને વ્યવસ્થિત રીતે છે તે આપણે એને છે તે લખવાનું રહેશે. ખાસ આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખીએ. આડાહોળું ગોટાળો ગડબડ છે તે એવું આપણે ચલાવી લેવામાં આવશે જરા પણ નહીં. એટલે એ વસ્તુ આપણે ભૂલ ના કરીએ. બરાબર. હવે અહીંયા સરખામણી કરવાની જરૂર લાગતી હોય તો એકવાર હું કહી દઉં કે અહીંયા આપણી ડી કક્ષક ખાલી અવેલેબલ નથી એટલે આમાં sp3 સંકરણ થાય છે અને અહીંયા એક ડી કક્ષક ખાલી થાય છે. એનું કારણ મેં તમને કીધું કે સ્ફટિક ક્ષેત્રવાદ મુજબ છે, પણ અહીંયા હું ખાલી કન્સેપ્ટ એનો અહીંયા લઉં છું અને કન્સેપ્ટ લઈને હું એવું કહી શકું કે અહીંયા Cl નિર્બળ લિગેન્ડ છે એટલે આ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકતો નથી, એટલે અહીંયા ડી કક્ષક આપણને પ્રાપ્ય થતી નથી. જ્યારે અહીંયા Cn છે તે આપણો પ્રબળ લિગેન્ડ છે એટલે એ આ ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી દે છે એટલે એક ખાલી ડી કક્ષક આપણને પ્રાપ્ય થાય છે. એટલે આ એક ડી કક્ષક, આ S કક્ષક અને બે 4p ની એટલે DsP2 સંકરણ થાય. અને આજે અહીંયા Cl લિગેન્ડ આપશે, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન, અહીંયા જે છે તે આપણા જે Cn લિગેન્ડ જે છે તે Cn લિગેન્ડ છે તે ઇલેક્ટ્રોન યુગ્મો છે તેનું દાન આપે છે. આપણે કીધું કે આનું sp3 DsP2 sp3 સંકરણ થાય એટલે ઓબ્વિયસલી એનો આકાર છે તે કેવો હોય તો કે સમચતુષ્ફલકીય આકાર છે તે જોવા મળે. અને આનો છે તે સમતલીય ચોરસ આકાર છે તે આપણને જોવા મળશે.
આ આપણે કીધું કે ઊંચું ભ્રમણવાળો સંકીર્ણ છે, આ છે તે આપણું નીચું ભ્રમણવાળો સંકીર્ણ છે, કેમ કે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મિત છે. આ છે તે આ અનુચુંબકીય છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે આ છે તે પ્રતિચુંબકીય છે. તો આ રીતનું આપણે એને સ્પષ્ટપણે છે તે સમજી શકીએ તેવું ખૂબ જ સરળ છે. ઓકે, ત્યાર પછી આપણે એક આગળ જોવાનું છે, આના જેવું જ એક છે NiCO4. આમ તો મારે એ ત્રણેયની સરખામણી કરવી હતી, પણ એ હવે જગ્યા આપણી પાસે વધારે નહોતી અહીંયા, એટલે મેં બેની જ અહીંયા દર્શાવી છે. હવે હું જે વાત કરવા જઈ રહ્યો છું તે કોની કરું છું, તો કે આપણું જે NiCO4 જે છે તે NiCO4 સંકીર્ણ જે છે તે NiCO4 સંકીર્ણની વાત કરીએ તો એની અંદર પણ અહીંયા આપણો ધાતુ આયન તરીકે નિકલ જ છે, અને નિકલ માટે આપણું Z બરાબર 28 છે, એટલે એનો નિષ્ક્રિય વાયુ છે તે આપણો આર્ગન છે 4s2 3d8. હવે એક બીજી અહીંયા અગત્યની વસ્તુ એ છે કે આપણો જે નિકલ જે છે તે નિકલની NiCO4 માં 0 ઓક્સિડેશન અવસ્થા છે, બરાબર છે, એની છે તે 0 ઓક્સિડેશન અવસ્થા છે. એટલે અહીંયા હવે આપણે +2 કે એવું કંઈ દર્શાવવાનું રહે છે નહીં, બરાબર. એટલે અહીંયા આપણે માત્ર ને માત્ર આવું જ દર્શાવી દઈએ કે ભાઈ 3d8 4s અને 4p. સોરી, એક વધી ગયો. તો આની અંદર આપણે કીધું કે 8 ઇલેક્ટ્રોન ગોઠવાયા છે. અહીંયા આપણું 1 2 3 4 5 6 7 અને 8, અને બીજું છે તે 4s2, અને આ 4p તો 3d8 4s2 અને 4p કેવું છે તો કે 0, બરાબર છે, 4p 0. તો આની અંદર હવે આપણે જો આગળ દર્શાવવું હોય તો અહીંયા તો આપણે કીધું તેમ ઓક્સિડેશન અવસ્થા છે તે તો બધાને સરખી જ થઈ ગઈ છે, પણ આની અંદર આપણો કાર્બોનિલ સમૂહ છે, અને આ કાર્બોનિલ સમૂહ છે તે આપણો પ્રબળ લિગેન્ડ છે, અને તે પ્રબળ લિગેન્ડ હોવાને લીધે એની અંદર શું થશે તો કે પ્રબળ લિગેન્ડ હોવાને લીધે એ છે તે આમાં રહેલા જે 8 ઇલેક્ટ્રોન છે અને આ 4sના 2 ઇલેક્ટ્રોન, ટૂંકમાં આખું આનું રીએરેન્જમેન્ટ થશે. ઇલેક્ટ્રોનની આની અંદર છે તે પુનઃ ગોઠવણી થશે, અને એ જે પુનઃ ગોઠવણી થવાની છે એની અંદર આપણા જે નિકલની અંદર આપણે કહી શકીએ કે હવે 8 ને 2 10 ઇલેક્ટ્રોન જે અહીંયા છે તે 10 ઇલેક્ટ્રોન છે તે CO પ્રબળ લિગેન્ડ હોવાથી ઇલેક્ટ્રોનની જે પુનઃ ગોઠવણી થશે તેમાં આપણને જોવા મળશે. હવે એક S કક્ષક અને 3 4p કક્ષક છે તે ખાલી છે, એટલે એમાંથી આપણને શું થશે તો કે એની અંદર જે છે તેમાં આપણે હવે પુનઃ ગોઠવણી જે થવાની છે, અહીંયા છે તે આપણે નિકલ લીધો, આપણે ઓલરેડી 2 4 ને 5, અને આ છે તે sp3 1 2 4 sp3, એટલે આનું છે તે આપણે કહીએ કે આ છે તે sp3 સંકૃત કક્ષક થઈ, આ આપણે 3d8 છે, 1 2 3 4 5 6 7 8 10 10 એમાં છે. અને હવે આ 4 ની અંદર આપણો જે આ કાર્બોનિલ જે છે તે તટસ્થ છે, અને પાછો કેવો છે તો કે પ્રબળ લિગેન્ડ. જે કાર્બોનિલ જે છે તે અહીંયા અમને ઇલેક્ટ્રોન યુગ્મો જે છે તે ઇલેક્ટ્રોન યુગ્મોનું છે તે દાન કરી દેશે, અને દાન કરી દે એટલે એની અંદર છે તે આ પ્રકારની અહીંયા આપણે સ્પષ્ટ બધી લખી દઈશું કે ભાઈ
આની અંદર છે તે કયું થાય છે તો કે sp3 સંકરણ છે તે આપણને જોવા મળે છે, એટલે એનો આકાર છે તે સમચતુષ્ફલકીય હશે. બીજું અગત્યની વસ્તુ છે તે કેવો છે તો કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી તે પ્રતિચુંબકીય ગુણધર્મ જે છે તે ધરાવે છે. એનું કારણ શું તો કે એમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન છે તે કેવા છે તો કે યુગ્મિત છે. બીજું કે આ આપણું નીચું ભ્રમણ, કેમ કે અહીંયા તમે જુઓ કે એની સ્પિન 0 થઈ જાય છે, અથવા તો આપણે કહીએ ભ્રમણ યુક્ત આપણો આ સંકીર્ણ છે તેવું આપણે છે તે કહી શકીએ છીએ. અહીંયા એક બીજી અગત્યની વસ્તુ, હવે તો આ વસ્તુ તમે આખું એનું કમ્પેરેટિવલી સ્ટડી જે છે તે તો તમે સમજી શકો તેવી છે, પણ અહીંયા બીજી એક અગત્યની વસ્તુ આપણે એ જોવાની છે કે ભાઈ આ જે રચના આપણને જોવા મળે છે એની અંદર આપણે જે અગત્યની વસ્તુ જે જોવાની છે તે આપણી શું છે તો કે આની અંદર ખાસ કરીને તમે જુઓ કે NiCO4 અને NiCl4 આ બંનેમાં સંકરણ sp3 થયું, પણ એક પ્રતિચુંબકીય છે, જ્યારે આપણું જે NiCl4 હતું તે અનુચુંબકીય છે. કેમ કે અહીંયા આપણું Ni+2 હતી, અહીંયા Ni0 ઓક્સિડેશન અવસ્થા છે. એટલે આ બેની કમ્પેરેટિવ, એટલે એકચ્યુઅલી આ ત્રણની આપણે કમ્પેરી NiCO4, NiCl4 અને NiCN4, આ 1, 2 અને 3, આ ત્રણની સરખામણી રિલેટેડ પ્રશ્ન જે છે તે આપણને પૂછાય. બરાબર, એટલે અહીંયા હું ખરેખર તો 1, 2 અને 3 આવા 3 પાર્ટ પાડું છું, પણ અહીંયા મેં તમને કીધું તે રીતનું થોડુંક આપણે અત્યારે શક્ય ન હતું એટલે 2 પાર્ટ પડ્યા અને NiCO4 છે તેને આપણે અલગથી સમજાવ્યું છે. પણ ટૂંકમાં કમ્પેરેટિવલી પૂછે તો હવે તો તમને મેં બીજું ત્રીજું એક્ઝામ્પલ કરાવ્યું છે એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ એની અંદર છે તે આપણે કઈ રીતનું છે તે લખી શકીએ છીએ. તો આ રીતનું સ્પષ્ટ એનું 1 by 1 જે છે તે આપણે શું કરવાનું છે કે એનું નિરૂપણ કરવાનું છે. અહીંયા સમજી શકો કે ડી કક્ષક પ્રાપ્ય નથી એટલે sp3 સંકરણ થાય, sp3 થાય એટલે સમચતુષ્ફલકીય આકાર હોય, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત એટલે પ્રતિચુંબકીય, અને સાથે સાથે તેની અંદર આપણે કહી શકીએ કે તે નિમ્ન સ્પિન સંકીર્ણ આપણો જે છે તે જોવા મળે છે. તો અહીંયા આપણે જે સંયોજકતા બંધનવાદને આધારે જે અલગ અલગ સંકીર્ણો છે તે આપણે સમજવાનો, એની રચના છે એનું બંધારણ સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ એક ટોપિક છે આપણો સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મો. આમ તો આપણે જે અત્યારે જે ચર્ચા કરી હતી એની અંદર ઘણી બધી વસ્તુઓ આપણે ધ્યાનમાં લઈ લીધી છે કે ભાઈ અમુક છે તે આપણે જોયું કે અનુચુંબકીય હતા, અમુક છે તે પ્રતિચુંબકીય હતા. એ માટેનું મુખ્ય કારણ આપણે કીધું હતું કે ઇલેક્ટ્રોન યુગ્મનું જ્યારે યુગ્મીકરણ થતું હશે ત્યારે આપણને પ્રતિચુંબકીય મળે, જો એમ જ રીતે આપણે અનુચુંબકીય ગુણધર્મ પણ ધરાવી શકે છે. તો આ રીતનું આપણે અલગ અલગ ઇનશોર્ટ એની અંદર આપણે અભ્યાસ કર્યો. બીજી અહીંયા અગત્યની વાત છે કે ભાઈ ડી ઇલેક્ટ્રોનની હાજરી કેટલી છે ડી કક્ષકમાં, તેને આધારે એનો આપણે ચુંબકીય ગુણધર્મ નક્કી કરી શકીએ છીએ. સામાન્ય રીતે આપણે D1, D2 ઇલેક્ટ્રોન રચના હોય કે D3 હોય. દાખલા તરીકે Ti+3 છે તો એમાં D1 રચના છે, V+3 છે તો એમાં D2 રચના છે, અને Cr+3 છે તો એમાં D3 રચના છે. અને આનું મેઇન કારણ એનું અષ્ટફલકીય આકાર જે છે તેને મળવા માટે 4s અને 4p કક્ષકો તો અવેલેબલ હોય જ, પણ અંદરની પણ ખાલી ડી કક્ષક પ્રાપ્ય છે જ. એટલે તેવા સંજોગોમાં તેનું અંદરની ડી કક્ષક વપરાય તો એ બહુ ઇમ્પોર્ટન્સ રહેતું નથી. પણ D4, D5, D6ના કિસ્સાની અંદર યુગ્મીકરણથી જો ખાલી ડી કક્ષક પ્રાપ્ય થાય તો આવા સંજોગોમાં શું થશે તો કે એની અંદર 2, 1 અથવા તો 0
આપણને છે તે અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહ્યા, અને એ મુજબ એ અનુચુંબકીય અથવા તો આપણે કહી શકીએ કે પ્રતિચુંબકીય ગુણધર્મો છે તે ધરાવી શકે છે. એટલે આ રીતનું એની અંદર છે તે આપણને જોવા મળતું હોય છે. બીજી અહીં અગત્યની વસ્તુ છે તે આપણે કઈ રીતનું નક્કી કરી શકીએ છીએ. આપણે આગળ જોઈ ગયા કે ભાઈ COF6-3 છે તે અનુચુંબકીય છે, જ્યારે CONH3 તે પ્રતિચુંબકીય છે. તો એનું આપણે કીધું હતું કે એ આમ મેં તમને પાછું કહી દઉં કે સ્ફટિક ક્ષેત્રવાદને આધારે સ્પષ્ટપણે આપણે લિગેન્ડ જે છે એની પ્રબળતાને આધારે કહી શકીએ. પણ આ જ વસ્તુ તમે અહીંયા કોઈ બી પ્રબળ લ્યો, NH3 ને બદલે ઓક્ઝેલેટ લ્યો, ઇથિલિન ડાયમાઇન લ્યો, CN તમે લ્યો, કોઈ પણ પ્રબળ લિગેન્ડ લ્યો તો એ સેમ વસ્તુ તમને જોવા મળશે. પણ આપણે આ જ વસ્તુને સંયોજકતા બંધનવાદને આધારે સમજાવવું હોય તો સંયોજકતા બંધનવાદને આધારે સમજાવવા માટે આપણે જે કન્સેપ્ટ લેવાનો છે તે કયો લેશું અહીંયા? તો કે અહીંયા આપણે એ કન્સેપ્ટ લેવાનો છે તે આપણો છે તે આંતરકક્ષકીય સંકીર્ણ છે કે બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે, એને આધારે આપણે આ વસ્તુ છે તે સ્પષ્ટપણે સમજાવી શકીશું. કે અહીંયા આપણો જે સંકીર્ણ છે તે આપણો સંકીર્ણ કયો હશે? અષ્ટફલકીય રચના હશે તે બરાબર છે, પણ એમાં આપણે કીધું કે તે બાહ્ય કક્ષકીય સંકીર્ણ હોય કે આંતરકક્ષકીય સંકીર્ણ હોય. સામાન્ય રીતે જો આપણો આંતરકક્ષકીય સંકીર્ણ હોય એટલે કે અંદરની ડી કક્ષક હોય તો એમાં વધારે શક્યતા છે તે પ્રતિચુંબકીયની હોય છે, અને બાહ્ય કક્ષકીય સંકીર્ણ હોય તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહી શકે છે, 4, 5 આવી રીતના અલગ અલગ જે છે તે આપણે. પણ એ વસ્તુ તો આમ આપણે ગોખવાનો કોઈ અર્થ નથી. આ વસ્તુ મેં તમને જે રીતનું સમજાવ્યા, ટોપિક અહીંયા છે એટલે મારે ડિસ્કસ કરવું છે, બાકી એમાં બહુ વધારે કંઈ સમય આપવાની જરૂરિયાત છે નહીં એકોર્ડિંગ ટુ માય વ્યૂ. એ વસ્તુ તમે પ્રેક્ટિકલી જ આ રીતનું આનું ચેક કરીને કહી શકો કે આ સંકીર્ણમાં આટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન, આ સંકરણ એ કંઈ ગોખવાની વસ્તુ નથી. એ તમે સિમ્પલી આપણે જે આખું જે ઓલું કરાવ્યું છે તે રીતનું કરી દો એટલે બધો જ તમને ખ્યાલ આવી જાય કે એમાં ધાતુ આયન કયો છે, એમાં લિગેન્ડ કયો છે, એમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એની ઓક્સિડેશન અવસ્થા શું છે, તેનો ચુંબકીય ગુણધર્મ શું છે, એમાં સંકરણ કયું થશે, એનો આકાર કયો હશે, એ છે તે અધિક સ્પિન છે કે લઘુ સ્પિન સંકીર્ણ છે, તે આંતરકક્ષકીય સંકીર્ણ હશે કે પછી બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે. આ બધી જ માહિતી જે છે તે તમને મળી જશે. એટલે અહીંયા હું કોઈ એનું ડિસ્કશન કરતો નથી. હવે આપણે કોયડા નંબર 9.7 જે છે તે 9.7 નંબરનો જે કોયડો છે એનું થોડું અહીંયા ડિસ્કશન છે તે કરી લઈએ એટલે આપણને ખ્યાલ આવે. એનું એવું કેવું છે કે ભાઈ Mn Br4 -2 છે તે ફક્ત ભ્રમણ ચુંબકીય ચાક માત્ર એની 5.9 છે. આપણે વસ્તુ ફક્ત ભ્રમણ ચુંબકીય ચાક માત્રા શું છે તે આપણે ડી વિભાગના તત્વોમાં ભણ્યા છીએ કે ખરેખર બે પ્રકારનું કન્ટ્રીબ્યુશન હોય, સ્પિન ભ્રમણ અને બીજું છે તે કક્ષકીય, પણ કક્ષકીયને આપણે ધ્યાનમાં લેતા નથી. તો આ સંકીર્ણ આયનની ભૂમિતિનું પ્રાકથન કરવાનું છે આપણે. તો આપણે અહીંયા પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ Mn છે તો Mn માટે Z બરાબર કેટલા છે? 25 છે. તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? આર્ગન 4s2 3d5. પણ અહીંયા આપણી પાસે Mn છે તે કેવો છે તો કે +2 ઓક્સિડેશન અવસ્થાવાળો છે. એટલે Mn +2 ઇલેક્ટ્રોન જે દૂર થશે તે 4s માંથી થશે અને અહીંયા છે તે 3d5 થશે. હવે આનું આપણે એક સૂત્ર ભણ્યા છે કે μ √n/n+2. તો આ મુજબ તમે એનું સૂત્ર મુજબની ગણતરી કરો. આ આપણું 5.5 છે. તો આ મુજબ તમે સૂત્ર ગણતરી કરો અથવા તો તમને જો ડાયરેક્ટ યાદ હોય તો આ એવું દર્શાવે છે કે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે. બરાબર છે? Mnની અંદર છે તે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 હોય તો જ એની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય જે છે તે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય છે તે કેટલું હોઈ શકે?
તો કે 5.5 જે છે તે 5.5 એમની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય છે તે હોઈ શકે છે. ક્યારે હોઈ શકે? માત્ર ને માત્ર આપણે કીધું તે રીતનું કે એમની અંદર છે તે શું હોય તો કે એનું જે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય છે તે 5.5 ક્યારે હોઈ શકે? તો અહીંયા મેં તમને કીધું તે રીતનું કે એની અંદર 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા આપણે લખીએ તો 1 2 3 4 ને 5, પછી આ S અને આ P. તો હવે અહીંયા એનો અર્થ એવો થયો કે આમાં રહેલા જે 5 ઇલેક્ટ્રોન છે તે 5 ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ રહે છે. ડી કક્ષકની અંદર જે આપણું 3d5 જે છે તે 3d5 ની અંદર 5 ઇલેક્ટ્રોન આપણા જે છે તે 5 ઇલેક્ટ્રોન છે તે આપણા એઝ ઇટ ઇઝ રહે છે. એટલે કે there is no any change in it. હવે જો એની અંદર આ 5 ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ રહેતા હોય તો આવા સંજોગોમાં હવે આપણે એની અંદર છે તે શું કરીશું તો કે હવે આ ડી કક્ષક તો એને સંકરણ માટે પ્રાપ્ય જ નથી, તો ફરજિયાત એની પાસે એને બીઆર કેટલા એની પાસે 4 છે, તો 4 છે તો એક એસ અને 3 પી, એટલે એની અંદર છે તે આ રીતનું sp3 સંકરણ થશે. અને આ sp3 સંકૃત કક્ષકો જે હશે તે sp3 સંકૃત કક્ષકોની અંદર જે છે તે શું થશે તો કે આપણો જે આ બીઆર છે તે માઇનસ 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 બીઆર માઇનસ, એ બીઆર આપણો જે છે તે અહીંયા આમની સાથે છે તે જોડાઈ જશે. આ રીતની ટૂંકમાં આપણને રચના જોવા મળશે. એટલે એની ભૂમિતિ, એટલે એનો અર્થ એવો થયો જે આપણે ભૂમિતિનું પ્રાકથન કરવાનું છે કે એની અંદર છે તે sp3 સંકરણ થાય, અને sp3 સંકરણ થાય એટલે એનો આકાર અથવા તો ભૂમિતિ કેવી હોય તો કે સમચતુષ્ફલકીય હોય છે. બરાબર છે? એનો આકાર અથવા તો ભૂમિતિ છે તે કેવી હોય છે તો કે એ સમચતુષ્ફલકીય છે તે હોવો જોઈએ. એનું કારણ માત્ર એવું છે કે જો ડી કક્ષક પ્રાપ્ય હોત આપણને તો કેવા હોત, dsp2 સંકરણ થાત તો સમતલીય ચોરસ થાત, પણ અહીંયા 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એટલે એનો અર્થ જ એવો થયો કે એની પાસે ડી કક્ષક જે છે તે ડી કક્ષક છે તે પ્રાપ્ય નથી. અને એટલા માટે અહીંયા આપણે સ્પષ્ટપણે એનું કહી શકીએ છીએ કે એની અંદર છે તે આ રીતના 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત હશે, એટલે sp3 છે. લાસ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ કે એની મર્યાદાઓ, વીબી થિયરી છે તેની મર્યાદાઓ, લિમિટેશન્સ ઓફ વીબી થિયરી. તો મર્યાદાઓની જો વાત કરીએ તો એક તો આપણે એમાં ઘણી બધું ધારણાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને આપણે કીધું કે વીબી થિયરી છે તે એના ઉપરથી આપણે ઘણું જાણી શકીએ છીએ. ખાસ કરીને સવર્ગ સંયોજનોની રચના, અમુક અંશે એની ચુંબકીય વર્તુણક, આ બધું જાણી શકીએ છીએ. છતાં પણ આ એક પ્રારંભિક થિયરી છે. આ થિયરી છે તે સંપૂર્ણ થિયરી નથી. તો એની અંદર પહેલું જ હું કહું તો એની અંદર છે તે ઘણી ધારણાઓ જે છે તે ધારણાઓ સમાવેશ કરે છે. પહેલી વસ્તુ છે તે. બીજી વસ્તુઓ છે તે ચુંબકીય માહિતીનું જથ્થાત્મક, એટલે કે એનું ચુંબકીય ચાક માત્રા સ્પષ્ટ કેટલી હશે તેનું જથ્થાત્મક ઇન્ફોર્મેશન જેને આપણે કહી શકીએ, માહિતી જે છે તે જથ્થાત્મક અર્થઘટન આપી શકતું નથી. બીજું, જે ચુંબકીય આ જે સંકીર્ણ સંયોજનો છે તે જુદા જુદા પ્રકારના રંગ આપે છે. એ રંગ છે તે આપણને આ થિયરી સમજાવી શકતી નથી. બરાબર છે? બીજું, સવર્ગ સંયોજનોની થર્મોડાયનેમિકલી એટલે કે ઉષ્માગતિકીય અને કાઇનેટિક્સ એટલે કે ગતિકીય જે સ્થિરતા અથવા તો સ્થાયીતા જે છે તે સ્થાયીતા આપણને આ વીબી થિયરી આપણી જે છે તે વીબી થિયરી છે તે સમજાવી શકતી નથી. પછી ખાસ કરીને જેનો 4 સવર્ગ આંક જે છે, 4 સવર્ગ આંકો એટલે તમને ખબર છે કે 2 છે, તો એ
આઈધર ઇટ વિલ બી ટેટ્રાહેડ્રલ એટલે કે સમચતુષ્ફલકીય હોય, અથવા તો તે સ્ક્વેર પ્લેનર એટલે કે સમતલીય ચોરસ હોય છે. પણ આપણને આ છે તે એ સમચતુષ્ફલકીય હશે, 4 સવર્ગાંકવાળો સંકીર્ણ છે તે, કે પછી સમતલીય ચોરસ હશે. આનો બહુ સ્પષ્ટ આપણને ખ્યાલ આપતી નથી આ થિયરી છે તે. પછી અગત્યની વસ્તુ છે તે નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વચ્ચેનો જે છે તે ભેદ સ્પષ્ટ કરી શકતી નથી. આ ભેદ સ્પષ્ટ થઈ જાય તો બધું સોલ્વ છે આપણું. તો આ બધી એની મર્યાદાઓ છે. કોની? તો કે વીબી થિયરી છે તેની. બરાબર, અમુક એની અંદર ધારણાઓ છે તેનો સમાવેશ થાય છે. એ ચુંબકીય અથવા તો જથ્થાત્મક આપણને છે તે માહિતી નથી આપતું. પછી રંગ વિશેની કોઈ માહિતી નથી આપતું કે સંકીર્ણ સંયોજનો રંગીન હોય છે, પણ એ આપણને આ થિયરી સમજાવી શકતી નથી. પછી એની ઉષ્માગતિકીય અને બાકી કાઇનેટિક, કેમિકલ કાઇનેટિક, રાસાયણિક ગતિકીય સ્થિરતા વિશે સમજૂતી નથી આપતી. અને જે સંકીર્ણનો સવર્ગાંક 4 છે એવા સંકીર્ણો માટે તે સમચતુષ્ફલકીય હશે કે સમતલીય ચોરસ હશે, આની બહુ સ્પષ્ટ માહિતી આપી શકતું નથી. અને એ નિર્બળ ક્ષેત્ર અને પ્રબળ ક્ષેત્ર જે લિગેન્ડ છે તેનો ભેદ સ્પષ્ટ કરી શકતું નથી. પણ આ માહિતી આપણને કોણ ક્લિયર કરાવે છે? તો કે આના પછીની છે તે આપણે કહી શકીએ કે જે થિયરી છે આપણી, તે થિયરી એટલે સ્ફટિક ક્ષેત્રવાદ. પણ આપણે એ ભણવાની નથી. પણ હું એક વસ્તુ અહીંયા થોડુંક તમને કહી દઉં છું, એ તમને ક્યાં ફાયદારૂપ થશે? તો આપણા જે આને આપણે બધાને ગોખવા નહીં જાય કે ક્યારે યુગ્મીકરણ થાય ને ક્યારે યુગ્મીકરણ નહીં થાય. વીબી થિયરી માટે પણ આપણે જ્યારે સમજાવવું હશે, સંકરણ છે એનું યુગ્મીકરણ થાય છે, એ જો આપણે સમજાવવું હશે તો એના માટે તો આપણે શું કરવું પડશે? તો કે એમના માટે તો આપણે છે તે સ્પષ્ટપણે કહી દેવું પડશે. એટલે થોડુંક અહીંયા આ સિલેબસમાં આપણું નથી કાઢી નાખ્યું, છતાં પણ આ વખત પૂરતું હું તમને જે કહું એટલું યાદ રાખી લેજો કે આટલા લિગેન્ડ છે એ પ્રબળ લિગેન્ડ હોય. CO, CN, ઇથિલિન ડાયામાઇન, એમોનિયા, ઓક્ઝેલિક એસિડ, ઓક્ઝેલેટ, પછી EDTA, આ બધા પ્રબળ લિગેન્ડ છે. એટલે આ બધા જ્યારે લિગેન્ડ હોય ને ત્યારે યુગ્મીકરણ થશે અને એ મુજબ આપણને સંકરણ થાય. અને બાકીના જે છે વારંવાર વપરાતા હોય એ વધારે હું લઉં છું અહીંયા. તો એમાં ખાસ કરીને આપણા બધા હેલોજન X- એટલે કે Br, Cl, I, F. પછી બીજા કયા? તો કે OH-, H2O, આ બધા છે તે નિર્બળ લિગેન્ડ છે. ઓક્ઝેલેટ આઈ થિંક છે તે નિર્બળમાં આપણે ઓક્ઝેલેટ છે તેને આપણે લઈએ છીએ, બરાબર ને? ઓક્ઝેલેટ છે તે પ્રબળમાં લેવો પડશે, બરાબર છે. ઓક્ઝેલેટ જે છે તે આપણો છે તે કેવો કન્સિડર કરશું આપણે એને? તો કે ઓક્ઝેલિક એસિડમાં નહીં થાય. એટલે આ બધા છે તે નિર્બળ લિગેન્ડ છે, ખ્યાલ આવી ગયો? એટલે આ બધા હોય ત્યારે યુગ્મીકરણ ન થાય. ખાલી મેં તમને કીધું કે આપણે એમ નથી અત્યારે સિલેબસની અંદર આ વખતનો જે નવા સિલેબસ આપણે જે રિડ્યુસ થયેલો છે એની અંદર પણ આ રીતનું આપણે આને કરવું પડશે. તો એ મોટાભાગનો આપણો થિયરીનો જે પોર્શન છે જે આપણા સિલેબસ છે રિડ્યુસ થઈ ગયા પછીનો છે તે અહીંયા પૂરો થાય છે. હવે આપણે જે લખાણ સંબંધિત પ્રશ્નો છે 9.5 જો એ આપણે ભણી ગયા. સંયોજકતા બંધનવાદને આધારે સમજાવો કે NiCN4-2 એ સમતલીય ચોરસ, NiCN4 પ્રતિચુંબકીય છે અને એ આપણે ઓલરેડી ભણાવી દીધું આ સરખામણીમાં. પછી 9.6 ની અંદર તમે જુઓ લખાણ સંબંધિતની વાત કરું છું કે બંને સંકીર્ણો સમચતુષ્ફલકીય છે છતાં પણ NiCl4-2 અનુચુંબકીય છે જ્યારે NiCr4 છે તે પ્રતિચુંબકીય છે. તો એમાં પણ આપણે એ બેની સરખામણીવાળો ભાગ છે તે વ્યવસ્થિત લખીએ એટલે એ પણ કરી ગયા. 9.7 તમને છે તે મેં હોમવર્કમાં આપ્યો હતો. 9.7 છે તે બરાબર છે કે FeH2O6 ને FeCN6. હવે 9.8 છે તે તમને આજે હું હોમવર્કમાં આપું છું. એમાં શું આપ્યું છે? તો કે CO,
NH3 6 +3 એ આંતરકક્ષકીય સંકીર્ણ છે, જ્યારે Ni NH3 6 +2 એ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે. એ હોમવર્કમાં છે, બરાબર છે. પછી 9.9 9.8 હોમવર્કમાં 9.9 સમતલીય ચોરસ PtCN4 -2 સંકીર્ણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનું અનુમાન કરો. તો એ પણ હોમવર્કમાં આ 9.8 અને 9.9. 9.10 આપણે કરવાનો છે ને, કેમ કે એ સ્ફટિક ક્ષેત્રના સિદ્ધાંતને આધારે છે, એટલે એ આપણે કરવાનો નથી. 9.10 છે તે, એટલે 9.8 અને 9.9 આ બે હોમવર્કમાં, અથવા તો અત્યારે સમય હોય તો કરજો, લેક્ચર પૂરો થઈ જાય સમય હોય તો કરજો. પણ આ 9.9 અને 9.8 આ બંનેને આપણે હોમવર્કમાં રાખીએ છીએ, બરાબર. 10 એટલે આપણો લખાણ સંબંધિત પ્રશ્નો અહીંયા પૂરા થઈ જાય છે. એટલે હવે ડાયરેક્ટ હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જે છે તે સ્વાધ્યાયના પ્રશ્નો છે તે કરીશું. ઓકે, તો અહીંયા પૂરું કરીએ છીએ આપણે.